આપણે જઈએ છીએ આ સોમનાથ। તો તમે બધા અમારા બ્લોગમાં જોડાઈ રહેજો, લાઇક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 ને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો આપણે જઈએ સોમનાથ। અને પછી મિત્રો સંજય મામાની ઇકો આવી ગઈ, તો આપણે બધા ઇકોમાં બેસી ગયા છીએ। અને પછી મિત્રો આવી ગયા મામાના ઘરે। તો જો આ મામીએ બધો સામાન મૂકી દીધો છે, સાથે સાથે મામા પણ આવ્યા છે। આ મામાની ઢીંગલી અને પારસ ને હાર્દિક પણ આવેલા છે। પછી મિત્રો બધા બેસી જાય ઇકોમાં અને ઘણા બધા જોવાલાયક સ્થળ છે। વિડીયો આખો જોજો, બધા સ્થળ હું તમને બતાવી। અને પછી મિત્રો આપણે પૂગી ગયા ત્રિવેણી સંગમ સોમનાથ। તો અમે બધા ત્રિવેણીએ જઈએ છીએ। અને મિત્રો આ છે ત્રિવેણી સંગમનો મેન ગેટ, ત્યાંથી આપણે અંદર જઈશું કેમ કે અહીંના ફૂલ પધરાવાના છે એટલા માટે। તો અત્યારે અમે બધા ત્રિવેણી સંગમના ગેટની અંદર જઈએ છીએ। તો મિત્રો આ છે ત્રિવેણી સંગમ। તો અહીંયા આપણે ગોરધામાં નામ જોવડાવી લઈશું અને વિધિ કરાવીશું અને પછી અહીંના ફૂલ પધરાવાના છે, તો અહીંના ફૂલ પધરાવીશું। અને પછી મિત્રો ગોરદાએ વિધિ શરૂ કરી દીધી। અને પછી મિત્રો વિધિ પ્રમાણે આઈના ફૂલને ત્રિવેણી સંગમમાં પધરાવી દીધા છે। અને પછી મિત્રો આપણે આવી ગયા નાસ્તો કરવા। તો અત્યારે જો બધા નાસ્તો કરી રહ્યા છે। અને પછી મિત્રો આપણે આવી ગયા સોમનાથ। હાલો મિત્રો, તો આ છે સોમનાથનું મંદિર। તો હવે અહીંયા મોબાઈલ જમા કરાવી દેવું આપણે, કેમ કે વિડીયો ઉતારવાની મનાઈ છે એટલા માટે। અને પછી મિત્રો આપણે આવી ગયા પ્રાચી। તમે જોઈ રહ્યા છો, અમે બધા પ્રાચી જઈ રહ્યા છીએ। તો આ તમે જુઓ મિત્રો, પીપળો છે પ્રાચીનો, મોક્ષ પીપળો પ્રાચી તીર્થ। અને મિત્રો આ છે મહાદેવનું મંદિર પ્રાચી, તમે જોઈ રહ્યા છો। અહીંયા પણ ત્રિવેણી સંગમ છે।
અને પછી મિત્રો આપણે આવી ગયા સુગાળા ગામની અંદર, ત્યાં ખોડિયારમાંનું મંદિર આવેલું છે અને ઝાંઝરિયો ગુનો પણ છે. અને અહીંયા એમ કહેવાય કે એક મગર પણ સાચી હતી, જે બાપુ એક સાથ પાડતા ત્યાં તરત જ આવતી. અને અહીંયા મોટો ગુનો પણ આવેલો છે, જેને ઝાંઝરિયા ગુના તરીકે ઓળખવામાં આવે છે ગામ સુગાળાની અંદર, તે પણ હું બતાવીશ. જુઓ મિત્રો, અહીં મગરને સમાધિ આપવામાં આવેલી છે અને આ એક હાથી મગર હતી, જે માનવને કોઈ પણ જાતની ઈજા પહોંચાડતી નહોતી અને બાપુ એક જ સાથ કરે ત્યાં તરત જ આવતી હતી. અને પછી મિત્રો આપણે નીચે બગીચા ઉતરી અને ખોડિયાર માતાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. તમે વિડીયો આખો જોજો, કેમ કે હજી ઘણા બધા સ્થળ છે, તેમના પણ હું તમને દર્શન કરાવી. જુઓ મિત્રો, આ છે સુગાળાની અંદર ખોડિયાર માતાજીનું મંદિર, ઝાંઝરિયા ગુનાના કાંઠે તમે જોઈ રહ્યા છો. અને લાઈવ યુટ્યુબ દ્વારા તમે શ્રી ખોડિયાર માતાજીના દર્શન પણ કરી રહ્યા છો. અને મિત્રો તમે જોઈ રહ્યા છો, આ છે ઝાંઝરિયો ગુનો. આ છે ને વિડીયો એટલે અમે ઉતરીને અહીંયા આવ્યા ને તો મસ્ત આવે. અને પછી મિત્રો આપણે આવી ગયા ઝઘડોશા શેઠના આશ્રમમાં, જ્યાં અખંડ જ્યોત આવેલી છે, તે ઓલાતી પણ નથી અને કદાચ જો ઓલવામાં આવે એની ઉપર નોટ મૂકી અને ફરીથી પ્રગટાવવામાં આવે તો નોટ સળગતી નથી મિત્રો. તેના પણ હું તમને દર્શન કરાવીશ. જુઓ મિત્રો, આ છે શેઠ ઝઘડોશાની સમાધિ અને અહીંયા ઉપર પણ સમાધિ આવેલી છે બે. અને મિત્રો, આ છે અખંડ જ્યોત, તમે જોઈ રહ્યા છો. અને મિત્રો, તમે આ મેન જ્યોતના દર્શન કરી રહ્યા છો. આ તો ક્યારેય એટલે ક્યારેય ઓલાતી જ નથી. અને મિત્રો, અહીંયા મારા મમ્મીએ 500ની નોટ મૂકી દીધી, તમે જોઈ રહ્યા છો નીચે. અને ઉપર અગ્નિ પ્રગટી રહી છે, છતાં પણ નોટ બળશે નહીં, તે પણ હું તમને બતાવું. જુઓ મિત્રો, અહીંથી આપણે ઉપરથી અગ્નિ લઈ લીધી, છતાં પણ આ 500ની નોટ સળગી નથી, તમે જોઈ રહ્યા છો. અને મિત્રો, હમણાં બીજી પણ નોટ મૂકી અને તમને બતાવશું. જુઓ મિત્રો, સાથે એક બીજી પણ નોટ મૂકી દીધી છે, ત્યાં પણ સળગશે નહીં. અને મિત્રો, નથી આની નીચે ગેસ કે નથી કોઈ લિક્વિડ, તોય તમે જોઈ રહ્યા છો આ અદ્ભુત નજારો. તો એ છતાં નોટ સળગતી નથી અને અગ્નિ ઉત્પન્ન થાય છે, તમે જુઓ. બાપા પગે લઈ ગયા પછી પૈસા વપરાશે નહીં. એમાં ક્યાં વાપરો આપણા કુળદેવી દર્શનમાં છે. દર્શન કરીને મૈયાણી થી ખબર ડુંગરા પછી દર્શન ઝઘડોશા શેઠ ઉતારવાની. તમે કાકાનો વિપુલ 2-4 વખત આવી ગયો ને, એ કહેતો હતો એક વખત ના જઈ આવ કોઈ ના પૂછે કરે ને તમે લાગતો એ તમે ન વાપરતા
આ જોવા માટે ઓલગ એમ આ તો જોવા આ બધું હા તો એ આ એમ નથી આ તો બાપુની મારે રસોઈ બધું બનાવે એટલે આ રાખ્યું તપેલીને રહી ને હા ને મેં સા બનાવતા વિડીયો જોયો ને હા, હા. બાપુને એટલે એ આ રાખ્યું છે. હેઠે નોટ મૂકી ઉપર સા બનાવી જોયું ને મેં વિડીયો. અને મિત્રો પછી આપણે આવી ગયા દોણેશ્વર મહાદેવ. અહીંયા પણ એક મોટી નદી છે, તમે જોઈ રહ્યા છો. અને આપણે જવાના છીએ દોણેશ્વર મહાદેવના દર્શન કરવા. અહીંયા પણ મિત્રો એક અદ્ભુત નજારો છે. અને મિત્રો અહીંયા ગૌમુખમાંથી પણ અદ્ભુત પાણી આવી રહ્યું છે. અને આ પાણી ક્યાંથી આવે તે કોઈ પણ હજી સુધીમાં જાણી શક્યું નથી. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ. જો મિત્રો અહીંયા પણ પાણી આવી રહ્યું છે. અહીંયા પણ કોઈ જાણી શક્યું નથી કે આ પાણી ક્યાંથી આવે છે. અને બધા અહીંયા રૂપિયાના 2 રૂપિયાના 5 રૂપિયાના સિક્કા પણ આની અંદર નાખે છે. તેનાથી ધન વધે છે. અને મિત્રો આ છે દોણેશ્વર મહાદેવ. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો ગૌમુખમાંથી પાણી આવે છે. આ પણ કોઈ જાણી શક્યું નથી કે આ પાણી ક્યાંથી આવે છે. અને મિત્રો અહીંયા પણ 2 કુંડ આવેલા છે. અહીંયા પણ એ જ રીતે છે, ગૌમુખમાંથી પાણી આવે છે. અને આ પાણી ક્યાંથી આવે એ કોઈ પણ જાણી શક્યું નથી. અને મિત્રો હવે બધાને હર હર મહાદેવ. અને હવે અમે જઈશું ઘરે. તો અમારો બ્લોગ કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો જેમ બને એમ શેર કરજો, જેથી કરીને અદ્ભુત સ્થળોના બધા દર્શન કરી શકે. એટલે બધાને હર હર મહાદેવ. તો બધાને જેમ બને એમ વિડીયો શેર જરૂર કરજો. અને મિત્રો યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હર હર મહાદેવ બધા મિત્રોને. જય માતાજી.